જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય ખબરા રક્ષણ કરે અને 18 વરણને માં તો સુખી કરજે. અને કારણ કે મોગલને 18 વરણ એક છે બાપ, કોઈ ભેદભાવ પક્ષપાત નથી, કારણ કે ઈ ધામ છે. અને માને હું ઈ પ્રાર્થના કરું છું, માં તું બધાને સુખી રાખજે માં, એના કરેલા મૂકેલા વિઘન આવરણ મને દઈ દેજે, પણ માં 18 વરણ ને તું સુખી રાખજે. નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, બિઝનેસ કરતા હોય, મજૂરી કરતા હોય, એને માં તું સુખી રાખજે, કારણ કે અમારું સંતનું ઈ કામ છે. તો આજે એક નાની એવી વાત તો બહુ મોટી છે, પણ નાની એવી આપણે રાજબાઈની એક પોટ જ મૂકવો છે, અને એકાદી યાદ આવે તો ચરત બોલવી છે કે આ ચારણની દીકરીની તાકાત જુઓ તમે. કારણ કે આજે 18 વરણમાં રાજબાઈને માને છે. 9 લાખ લોબડિયાળું ચારણ કુળમાં થઈ ગયું, પણ જે ભગવતીએ અમર નામ કરી ગયું છે. ઇતિહાસ આજ હું તમે એના ગરબા બોલે છે, ચરુદુ બોલી છે, ઇતિહાસ બોલી છે. કારણ મારા તમારા નહીં બોલે કોઈ. હે એમ નામ રહનતા ઠાકરા નાણા નહીં, રહન કીર્તિ ઊંડા કોટડા એ પાડ્યા ન પડે. જે ભગવતીઓ થઈ ગયું, કચ્છ કાઠિયાવાડમાં સંતો થઈ ગયા, દાતારો થઈ ગયા, સુરીરો થઈ ગયા, બારોટિયાઓ થઈ ગયા, ભક્તો થઈ ગયા. 18 વરણમાં 18 વરણની સમાજમાં આજ હું તમે એને વાગોળી છે. એમ મને તમને જો પાત્ર મળ્યું હોય મારા હાવત, તો એવું પાત્ર જીવો કે દુનિયા આપણને ભૂલે નહીં. ભલે થોડું જીવો, પણ સારું જીવશો ને તો દુનિયા મન તમને કોઈ દી ભૂલશે નહીં. આ ફરજ અમારી છે, અને અમારે કોઈ માન અપમાન હોય ને, કારણ કે સમાજ એ અમારો પરિવાર 18 વરણનો. એમ આ રાજબાઈ બહુ સારી વાત છે, પણ આપણે માની બે ચરજુ બોલવી છે. યાદ આવશે એટલું બોલશું, કારણ કે હું અભણ માણસો. શું કીધું? પણ ચરાડવાઈ ગામે શક્તિ અંત અવતાર ધરો રાજબાઈ, જોને વાચા ઘરે જોને બધાય, આજે વગાડી દેશમાં તે જોગણી. હે મહારાજભાઈ, હે ઉદય ભાણની દીકરી, હે વાંચા પરિવારની દીકરી, માં તારા તો જેટલા ગુણગાન ગાય એટલા ઓછા છે મહારાજભાઈ. આ મિત્રો ચારણની દીકરીની તાકાત તો જુઓ. 3 વાગે જો દિલ્હી પૂગી જતી હોય તે જગદંબાઈ કેવી હશે, કેટલી તાકાત હશે આ ચારણની જગદંબાઈ. એક પછી એક ઇતિહાસ લ્યો. રાજબાઈ પણ માના જે પરચા માં જ્યાં જ્યાં ગયા એના ધામ બની ગયા છે, મંદિરો બની ગયા છે, થડા બની ગયા છે. પણ માની એક કાયમ માટે મને આ બહુ ચરજ વાલી છે. કાંધલજી નામનો રાજપૂત, દીકરાને કોડ થયેલો. મિત્રો કોડ એટલે માણસને હુવા ન દે રાત દિવસ. જેમ ટાઢો પોર થાય વધારે વેદના વધી જાય, રૂવાડે રૂવાડે જાને. પ્રાર્થના છે ને માં સાંભળ્યો, મમ્મી નો સાંભળે, માં સાંભળે, માં સાંભળી જાય. કહેવત છે ને, નામ લેવાથી દુઃખનો નાશ થાય છે. આ માં. અને કાંધલજી નામનો રાજપૂત, કારણ કે માની શરત બોલવી છે મારે, એટલે હું થોડું પોટ જ આવું. અને દીકરાને લઈને આવ્યા. કીધું ઉદય ભાણનું ઘર બતાવીશો? કે હામી ડેલી દેખાય ને સિંદૂરના ત્રિશુળ વાળી, એ ઉદય ભાણનું ઘર છે. ગયા. પણ ચારણ તો છે ને બાપ, ચારણની વાણી તો જો, પધારો મારા બાપ, પધારો પધારો રાજપૂત પધારો. દીકરી લાવીને આ રાજબાઈ 9 વર્ષની ઉંમર. આ જગદંબાની તાકાત તો જુઓ. ભલે ઓળખવા વાળા માન ઓળખી ગયા છે, પણ નથી ઓળખ્યા પછી મને બહુ દુઃખ થાય છે. બહુ દુઃખ થાય છે. આ વસ્તુ શું કીધું? બાપ શું થયું છે કુંવરને? રાજપૂત કે કાળો કોટ નીકળ્યો છે, અને મા સપને આવ્યા હતા કે મારા ઘરે લેતો હોય તારા દીકરાને રાજપૂત, એના કોટ ભગવતી માં મટાડી દેશે. એમનો કીધું કે રાજભાઈ હું મટાડીશ. આ જગદંબાની તાકાત જુઓ. કારણ કે એ તો નાની ઉંમર છે,
પણ કે તમારા માટે આ જગતની માં છે 18 વર્ષની. અને માં જેને કહેવાય ઢીંગલી પોતીએ રમે છે, નાની ઉંમર. રાજપૂતને એમ થઈ ગયું વાત એ સાચી છે, આ નાની એવી દીકરીમાંથી વિશ્વાસ મૂક્યો, ભૂલ તો અમારી છે. ને દોનો દંપતી રોવા માંડ્યા. શું કીધું? એ જી હયું ચડ્યું એનું હીબા કડે કાંઈ આંખે આંસુડા સોધાર રે, આંખે આંસુડા સોધાર. હયું ચડ્યું એનું હીબા કડે કાંઈ આંખે આંસુડા સોધાર રે, આંખે આંસુડા સોધાર. હવે આમાંથી આય ઉગારો, નહીતર રાજભાઈ આમને મારો. એ હવે આમાંથી આય ઉગારો, નહીતર રાજભાઈ આમને મારો. આ ચારણની જગદંબાની તાકાત તો જો મિત્રો, આ પ્રાર્થના આ સાંભળે. ભલે તમે માળા ફેરો, હું ખૂબ રાજી છું. આ વસ્તુ જોવો મિત્રો, મને દીકરાનો એક મંત્ર યાદ આવી ગયા કે માળા ફેરવતા આપણું મન ક્યાંક બીજે વ્યુ જાય છે. માળા ફેરવતા ફેરવતા જેવ્યું જાય છે ને, ઉયા જાય ધંધામાં, ખેતરે, વાડીએ, દીકરા ઓન પોતરામ જાય છે ને. પણ તમને 1,50,000 બંડલ હાથમાં દેશું તો એ ગણવામાં તમારું ધ્યાન ક્યાંય નથી જતું. એ ગણવામાં દેશે કે આટલા થયા આટલા થયા. પણ માળામાં ધ્યાન દો. માળા એટલા મનની માળા. હા માળા એ જી હાથ ફેરવી માએ દીધી હૈયાળી ને કરશો નહીં કલ્પાત રે. રાજપૂત કલ્પાત કરીમાં. એ જી હાથ ફેરવી માએ દીધી હૈયાળી, તમે કરશો નહીં કલ્પાત રે, તમે કરશો નહીં કલ્પાત. કારણ મટાડશે દુઃખ ઈ મારી. આ માગે છે, કડી બહુ સારી છે, પણ હું તો અભણશો. શું કે છે? એ જી હાથ ફેરવી માએ દીધી હૈયાળી, હવે કરશો નહીં કલ્પાત રે, હવે કરશો નહીં કલ્પાત. પુત્રો તારો હાજો થશે, રોગ એનો મટી જશે. એ દીકરો તારો હાજો થશે, રોગ એનો મટી જશે. દીકરો તારો હાજો થશે, રોગ એનો મટી જાય છે. રાજપૂતાણી રાહુડા લોહી નાખે. આજ રાજભાઈ બોલી ગઈ છે, દુઃખ મટાડે મટાડે મટાડે. આ વિશ્વાસ, આ વિશ્વાસ જુઓ. આ રાજભાઈ એક હઠ યોગીને જેને ભેળિયાની માલકો રાખો, આભા મંડળ દેખાડી દીધું. અને લાકડી જેમ પગમાં પડે એમ પગમાં પડી ગયા હઠ યોગી કે માં બધું મેં તો જોઈ લીધું. આમાં આભા મંડળ ભેળિયાની માલકો આ રાજભાઈ. હે શું કીધું? હઠ યોગીને તે ભેળિયામાં દેખાડ દેવલોક. તે તો રામતા ચીંધો. રાજભાઈ, હે રાજભાઈ, માં હવે મારે ક્યાંય જવાનું જરૂર નથી. મેં તો આમાં બધાના આભા મંડળ, તારા, સૂર્ય, ચંદ્ર, ગુરુ દત્તાત્રી બધાના મેં આમાં દર્શન કરી લીધા. માં મારે નથી જવું. આ રાજભાઈ. અને મુદાશમાં રાજપૂત, તારા દીકરાનો રોગ મટી જાય છે. હા, ઉપાધિ ન કર. પુત્રો હાજો થઈ જાય છે અને રોગ એનો મટી જાય છે. રોગ એનો મટી જાય છે એટલે રોવાનું બંધ થઈ ગયું. આહુડા રાજપૂતાણી લોહી નાખ્યા. એને વિશ્વાસ બેસી ગયો. રાજભાઈ બોલી એટલે વાત પૂરી. આ રાજભાઈ. અને શું કીધું માએ? એ જી હાથ ફેરવી માએ દીધી હૈયાળી, હવે કરશો નહીં કલ્પાત રે. રાજપૂત કલ્પાત કરીમાં. હાથ ફેરવી માએ દીધી હૈયાળી, હવે કરશો નહીં કલ્પાત રે,
હવે કરશો નહીં કલ્પાત, કારણ મટાડશે દુઃખ ઈ માડી, લીલી તોળી રાખશે વાડી. એ મટાડશે દુઃખ ઈ માડી, લીલી તોળી રાખશે વાડી. મટાડશે ઈ દુઃખ માડી. એમ નો કીધું હું કરણી છું, હું હિંગળાજ છું, હું ભવાની છું, એમ નો ઈ માડી. પણ રાજભાઈ એનો કીધું હું મટાડીશ. આ રાજભાઈ, આજ તમે રાજભાઈ ના હું તમે આરતી ઉતારી છે, હાંજ હવારાના ધૂપ દેવા કરી છે, આજે આના થડા મંદિર. આ રાજભાઈ પણ નાના હતા રાજભાઈ, તે કેવા હતા, કેવા હતા, નાની ઉંમર. આ જગદંબાઈ છે પરચાની શું વાત કરવી આ રાજભાઈની. પાછા મોગલમાં વાંચાના ભાણા છે. રાજભાઈ વાંચા ઉદય ભારના દીકરી, પણ મોગલમાંનું મોહળ છે ને વાંચા છે, એ ઇતિહાસમાં છે. બીજું, નાની ઉંમર હતી, અમારો ચારણ લખે છે. આ ચારણના હું બોલ્યો, ચારણના લખેલા છે. નાના હતા બાળપણ, કેવા હતા. જરીમાં દિલ્હી પૂગી ને રથમાં બેહી, આપ જાણો છો બહુ મોટી ગાથા છે. લે ગીત લખ્યું, શું કે માડી તારો રમજામ જમ કરતો રાથડો હાલ્યો, માડી તારો રમજામ રામજામ એ જ કરતો રાથડો હાલ્યો. માડી તું તો સિંહણ થઈ એ ડણકી રે દિલ્હીની દોઢીએ, માડી તું તો સિંહણ થઈ ઈ ડણકી રે દિલ્હીની દોઢીએ. બેટા તમે આમ હાલો તો હું ભૂલી જઈશ. એ માં તારો રમઝમ કરતો રથડો હાલ્યો ક્યારે, કે લેલાદેવ ને નાથીબાઈ, આપ જાણો છો બહુ મોટો ઇતિહાસ છે. અને માં દિલ્હીની માલ પર માં બેહી ગયા હતા, અને આપનું મેળા વેલડું હાલવા માંડ્યું હતું. માએ શહેરનું રૂપ ધારણ કરી લીધું હતું. એક દરવાજો, બીજો અને ત્રીજા દરવાજે આ રાજભાઈની ખાંભી છે. આ ઇતિહાસ. કીધું માં તમે કે હા હું જઈશ. લેલાદેવ તમારે નથી જવાનું, હું જાઉં છું. અહીંયા માં ત્રીજા અવાજે પૂગ્યા હતા, એ આપ જાણો છો. માં તું બાળા પછી રમઝમ કરતો રથડો માડી તારો હાલ્યો, માડી તું ગાંડી થઈ ડણકી દિલ્હીની દોઢીએ. અને માં તું બાળપણ કેવું હતું હે રાજભાઈ, હે ઉદય ભાણની દીકરી, કેવું હતું. માડી તું તો બાળા રે એ રૂપે રે હતી બ્રહ્મચારણી. અમુક ને બોલતા નથી આવતી, વે કે વે નો કેવાય, પાપમાં બેહો છો. માં વે કાઢે, હે માં વે નો કાઢે, માં રૂપ લઈને આવે. ક્યાં રૂપે ઓળખવી પડે. પણ આ ગાવા વાળા છે ને જેમ આટલા શબ્દ તો લાગે છે. માડી તું તો બાળા રે હે રૂપે રે હતી બ્રહ્મચારણી. અને માડી તારો વાનો રે અજત્રામાં વાયનો વાનો રે ઉદાની રાજન. માડી તું તો સિંહણ થઈ એ ડણકી રે દિલ્હીની દોઢીએ, માડી તું તો સિંહણ થઈ એ ડણકી રે દિલ્હીની દોઢીએ. આ રાજભાઈ હે, આ ભગવતીની તાકાત તો જુઓ, માં અમારી તાકાત તો જુઓ. એક પછી એક આ ભગવતી. અને શું કીધું, માડી તારા પગમાં હે પડીને બાદશાહ નમ્યો. હે રાજભાઈ હું કાંઈ નથી જાણતો, આ બધું નાથીબાઈ કર્યું.
મેં નથી કહ્યું, આ મોટી વાત છે, મેં નથી કર્યું, આ નાથીબાઈએ કર્યું છે. માએ એની ઉપર દયા લાવ્યો. માં કીધું ને, અને સિંહણ થઈ અને કઠોળાની માલ પર પંજો માર્યો અને કઠોળો નાખ્યો હેઠો, લાકડી પડે એમ પડી ગયો કે માં હું કઈ નથી જાણતો. એટલે કીધું, માડી તારા પગે રે એ પડીને બાદશાહ નમ્યો, માડી તે દયા રે એ લાવીને મેલો એને છોડી રે ઉદાની રાજન, માડી તું તો સિંહણ થઈ એ ડણકી રે દિલ્હીની દોઢીએ. આ રાજભાઈ અને અમારો ચારણ લખે છે, વર્ણામ જોવો તો ખરા. હે આ તમે આ અમારો ચારણની તાકાત જો કલમની, કારણ કે કવિતા દીકરી લખનાર બાપ છે, એમાં છેડછાડ ન કરાય, એનું વર્ણામ વાળવું પડે. માડી તને વંદન રે એ કરીને નટુ દાનવી નવે, માડી તને વંદન રે એ કરીને નટુ દાનવી નવે, માડી તમે રાખજો આજ દીકરીઓની લાજ રે ઉદાની રાજન, માડી તું તો સિંહણ થઈ એ ડણકી રે દિલ્હીની દોઢીએ. હે માં, તું જેમ લેલાદેવની વારે ગઈ એમ તું 18 વર્ષની દીકરી તને યાદ કરે તો એમ તું વારે જાજો રાજભાઈ. આજની તારીખમાં રાજભાઈ જાય વારે, પણ એ દેખાય નહીં મને તમને. સમજી ગયા ને તમે? આ માં આ વેહ કાઢે, આ રૂપ લઈને આવે માં, ગમે એ રૂપે આવે. આ વસ્તુ છે આ ચાર, આ રાજભાઈ. પણ બોલો તો સારું બોલો. પણ હવે આ વસ્તુ લુપ્ત થતી જાય છે. કોણ બોલે છે? બોલવાવાળા બોલતા છે. આ ગરબા એવા રાજભાઈ ના હું એક પોઈન્ટ આપું છું. રાજબાઈ મુદા ચારણની દીકરી, આ ચારણ ભાઈ છે. રાજબાઈ મુદા ચારણની દીકરી, કેમ એ ડંકા તારા વાગ્યા દિલ્હી ને દરબાર, રાજબાઈ મુદા ચારણની દીકરી. આ ગરબો છે માનો, પણ વર્ણામ વાળો છે. આમ તમે એક જાતા બગડા સિટી બોલાવો એવો નથી, આ વર્ણામ વાળો. કારણ કે કવિતા દીકરી લખનાર બાપ છે, વાંદણી ન હોય. આ રાજભાઈ એક પછી આ રાજભાઈ ના મોટા છે બધા, પણ આ શું લાવ્યું છે, મારી મર્યાદા રાખવાની હોય. આ મારે બોલવું પડે છે કે આ જાળવો તમારા ઘરમાં હવાર હાન આવી સ્થિતિ ભલે બોલતા છે, જો આવું રાખશો તો કોઈ પણ ની બાય માણા 18 વર્ષને કહું, બાળક ઉદરમાં છે ને હારા દિવસ હોય છે ને, એ બાળક કોઈ ખોટવાળું નથી. કારણ કે નામેથી દુઃખનો નાશ જાય છે. ભલે તમે હવારમાં જાગીને મમ્મી બોલો, ડેડો બોલો, મને વાંધો જ નથી, પણ મા શબ્દો બોલો તો તમારા રોગ આ મામા તાકાત છે. હું તમને એક વાત કહું, ભણેલ માણાને કકો બારકડી, કકાના 52 અક્ષર છે. જો મા શબ્દ ન હોય તો આખો ખોટો શબ્દ છે. આ વસ્તુ અમારી નાગબાઈ, એને હું પોઈન્ટ આપું છું. હે સાંભળો, 18 વર્ષને કીધું, મને માનો છો કે હા? નાગબાઈ શું કીધું એનું? બહુ સારું છે. અમારા નાના બાનું લખેલું છે. કવિ આપા કાળા નામ અમર કરી ગયા. હે ખડ હોખડા કહેવામાં આવે છે. ગોધા બળદાનું ભલા માણા આપા કાળા રે એનું છે. શું કીધું? આવતી જાય રે વેળા પાછી વાળતી જાય જ રે, મારી મોણિયા વાળી માત હે નાગલ આવતી જાય રે, આવતી જાય રે સોરું ને સંભાળતી જાય જ રે, મારી મોણિયા વાળી માત હે નાગલ આવતી જાજે રે. આ મારો ગરબો છે. અને
પોરો આવ્યો છે ઈ પાપ નો હવે પલટાવતી જાય જ રે, સત ચૂકેલા ચોરવોને હવે સમજાવતી જાય રે, સત ચૂકેલા ચોરુને સમજાવતી જાય રે. આ નાગભાઈ પણ આ વસ્તુ વરણામની છે. પોરો આવ્યો છે પાપનો માં, તો સોરુને સમજાવતી જાજે, આવતી જાજે, માં પાસે અમારી વેળા વાળતી જાજે. હે નાગભાઈ, આ નાગભાઈ આ વસ્તુ છે. આ જે જગદંબાયું થઈ ગયું ને 18 વરણ એને પૂજે છે. મને તમને કોણ પૂછશે? આપણે આમ જ મીંડા કરવા, લાવો બસ તમારું જે થાય ભલે થાય, વ્યાજ ભરતી ના થઈ જાઓ, તમારા મકાન ગીરવે મુકાઈ જાય, ગાડીઓ ગીરવે મુકાઈ જાય, પ્લોટ કાંઈ વાંધો નહીં, તમે આપતા રહ્યો, મને કાંઈ વાંધો નથી. આ શબ્દો કેટલાય ક્યુ સુધી જાય છે, હું આ બોલું છું નહીં. અરે મારા હાવજ, હું 18 વરણ તમને કહું છું, તમારા પૈસા હાચવો, તમને હશે કામ આવશે, તમારા બટલાને કામ આવશે. કોઈ પણ બેન દીકરીનું આહુડું લેવો, જાત ન જુઓ. 18 વર્ષની દીકરી, કોઈને ફીના પૈસા આપો, કોઈ દીકરીનું કન્યાદાન લ્યો, કોઈ દવાખાનામાં ઉપયોગ બનો, કોઈ ડિલિવરી પ્રસંગ હોય એ દીકરીને મદદ કરો. હમણાં કહેર આવે છે, કોઈ પણ ના જાત ન દેશો, હું વિરોધી માણસ હોઉં, કોઈ પણની દીકરી હોય 18 વર્ષની, એને વસ્ત્ર આપો, એના દીકરાઓ દીકરીઓને તમે મીઠાઈ આપો, એના ઘરમાં જઈને 5 દીનું રાશન. આથી મોગલ કે મોટું પુણ્ય નથી, પણ દાન કરીને વાગશો નહીં, કારણ કે દાન કરીને વાગવું બહુ પાપ છે. હો, આ જરીક ધ્યાન રાખજો. આ દાન કરે 1.5 રૂપિયાનું, પણ ગામ આખા વાગતા હોય, એના માટે વિમાન ન આવે. ચારણે પૂછ્યું, કવિરાજ હા કે ભગવાનને ભાળ્યો? આ અમારા ચારણનું લખેલો જુઓ કે હા. કેવો હતા કે આ બોલે બીજો નહીં, હે બોલે બીજો નહીં, કે ભગવાન કે ભગવાન. આ અંતર વસાળે એટલું આંખ નો ભાળે કાન. આ આંખ ને કાન ને 4 આંગળનું સેટું છે. આંખ કાન ને ભાળે છે, કાન આંખ ને ભાળે છે. એમ આપણે ભગવતીને પરમાત્માને એટલું જ સેટું છે. પણ મૂળ છે ને આપણે અવળી દશા પકડી લીધી છે. આ જરી સમજો. કે વેમાન કેને હોય? વેમાન કે સતને હોય, કે સુરાને હોય, કે હરિભગતાને હોય, કે મરદને હોય, બાકી નાક મઠાને ન હોય. હરગના વેમાન સાંભળા, સમજી ગયા ને? આને હોય, ભક્તોને હોય, દાતાને હોય, સુરુને હોય, હે ભક્તિવાનને હોય, બાકીના ન હોય કે હરગના વેમાન સાંભળા. આ બહુ છે. હું કાયમ માટે કહું, વાળ ઘોળમાં સમજે ધોરી હાન, પછી અણધારો આદમી જાય ને એનું દુઃખ શંકર દાન. બળદ જેવી વસ્તુ છે, બળદ મૂળને ઝાડને મૂળિયામાંથી કાઢી નાખે એટલી તાકાત છે. પણ એની માં કોણ છે? વિશ્વની માં, જગતની માં. ભલે તમે રાષ્ટ્રની કહો, મને કાંઈ વાંધો નહીં, રાષ્ટ્રની થતી જ નથી ગયા, કારણ તમે હાકળ જ ન બાંધો. હાલો, સમજી ગયા ને તમે? આ મોર તમારા ઘરે તમે હાકળ બાંધશો, હાંદે ઉપાડી જાય. હાવજને બાંધશો નહીં. ઘાસ ને વિશ્વની માસ 33 કોટીનો. ભલે તમે કલમ કાઢો, મને વાંધો નહીં, પણ તમે રાજ્યની ગાને હજી નથી બનાવી, તમે બીજી હું વિશ્વની બનાવવાના હતા. પણ આ વસ્તુ ધ્યાન, આ ગા આ કવિ કાગનું છે. આ ગા 33 કોટીનો. વાળ ઘોળમાં સમજે ધોરી હાથ, પછી અણધારો આદમી જાય એનું દુઃખ શંકર દાન. બળદ જેવી વસ્તુ શેઠેથી વળી જાય કે અમારી માલિકી આવી ગઈ. ને બાજુ બધાના ખેતર હોય ન હોય, બળદ સમજી જાય છે. પણ એ બળદ 3 દિનનો ભૂખો હોય છે, તરસ્યો, તોડાવશે નહીં. એને ખબર છે મારા તોડાવવાની મારી માં કોણ છે? જગત જનની છે, જેના 33 કોટીનો વાસ છે. ભલે તમે કૂતરા રાખો ને, માતાજી તમારા ઘરમાં પેઢીઓ ને પેઢીઓ કૂતરા રાખે, પણ એક એક ગા રાખો. આ વિશ્વની માં છે. આ સમજો, આ બધી લુપ્ત થતું જાય છે. ભારતની સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે. એટલે રાખવાળા રાખતા છે, પણ તમારો વાંક નથી, વાંક અમારો છે. અમે તમને સાચું કહેતા ને, હું અહીં કહું કેટલા ફ્યુસ ઉડી જાય છે. આ દરિયો છે, હે મોટા પેટવાળા કહી છે ને, હે મહાસાગર કહી છે ને, કહી છે ને. સલાહકારની જ વાત છે. હું કાયમ માટે કહું, આ સલાહકાર, આ શકુની સલાહ દીધી, હોય હો કર્યો, કપાઈ ગયા. આપ જાણો છો, સલાહકાર હારા રાખો, તમને સાચું કહેવા. પણ રાહ હલાવ્યા સારા સલાહકાર નું પૂછશો.
તમને સાચું કે ને એને નજીક રાખો. હવે તમને ગમે એટલે માખડિયા બધા સાચું કે આ શકુની જો દુર્યોધનને કીધું બેટા આ ન કરાય તારે, તું ભાણે જ છો મારો, રેવા દે, મારી બેન છે, તું એનો દીકરો છે, આ ન કરાય. તમે એક જ છો, પાંડુના ધૃતરાષ્ટ્રના એક જ છો બેટા, કાકા મોટા રેવા દે. પણ નહીં, કારણ એ આવ્યો તો આ બધું પૂરું કરાવવા આવ્યો. પણ કેનું કરશે કુડા કામ એનો એ રૂઠો ફરશે રામ, દુનિયામાં સાના સાના કામ. આ નડે છે, પણ એ જો સમજાવી દીધું તો મહાભારત ન બને. પણ એ પાંડવો જયારે બધાને પૂરું કરીને, આ બહુ મોટી વાત શું ઘણી વખત બોલું, તે ધરતીમાં હામા મળ્યા. કોણ? ધરતીમાં. કારણ કે વિડીયો આવે છે મારી લિમિટ છે, એક જ લીટી બોલું, મને બહુ મજા આવે છે. હું તો અભણ છું ભાઈ, પણ હવે અમારે કોઈ તાલ બાલ ન હોય એટલે ધરતી હામા મળી કીધું કે તમે આમ ક્યાં આવ્યા બધા પાંચે ભાઈઓના આ બાઈ ક્યાં જાવ છો? હવે પાંડવોને ખબર નથી કે આ ધરતીમાં છે, સ્ત્રીનું ધારણ કર્યું હતું રૂપ. સહદેવ જાણી ગયા, કારણ પૂછ્યા વિના જોશ ન દેતા. આ સહદેવ જોશી, સહદેવ એમ થઈ ગયું કે આ મા હામી મળી છે, આપણે હિમાલય નહીં જવા દઈએ, ભલે કોઈ મોકલે છે નથી મોકલતા એની ખબર નથી, હું ચારણ ભાઈ છે. પણ હામી મળી કીધું ક્યાં હાલ્યા? પણ એ પહેર્યું તું શું? મા ધરતીએ આ જેને કે વસ્ત્ર કયા ધારણ કર્યા હતા? કોણે? ધરતીમાં. શું કીધું? એ જે ઢણાને પાણીના પેરણા, પૂછીએ ને વિવેકેથી એક વાત લે, એવા હેમાળાને કેળે પાંડવોલિયા. ક્યાં આવ્યા? તમારા હાથમાં હથિયાર નથી, માથે મુંગટ નથી, આ ગદાબાઈ નથી, ક્યાં હાલ્યા? એ ઠીક છે, પણ એક લીટી મને બહુ ગમે છે. આ કવિ કાગનું છે, આ હું બધું કાપી નાખું છું કારણ કે વિડીયો છે. શું કીધું? આમાં કુંતા ને ગાંધારી બેમાં કોણ દુખણી, એવી કુંતા ને ગાંધારી બેમાં કોણ દુખણી? કોણ દુખણી છે આમાં, કુંતા કે ગાંધારી? કોણ? બે તોડો. એક એના હોય હો ખતમ કર્યા, બીજી છે એને આ બધું જોવાનું, આ જાય છે નજરે જોવાનું. સુખણી કોણ? પર દ્રૌપદી ઉપર નજર કરી માએ, એને ખબર નથી કે આ ધરતીમાં છે, દીકરીનું ધારણ કરી તું રૂપ. કીધું દ્રૌપદીની સામે નજર રાખી, એવા દુર્શાસન ના લોહીથી તમે છે તો પૂરો, તમને થઈ હશે હવે હાવીની રાત રે, એ જો આટલું કહીને કાગ કે હાલી ગઈ, એવા હેમાળાને કેડે પાંડવોલિયા. આ વસ્તુ, આ પોઈન્ટ આપું છું, ભલે જાળા વાળા, આ બહુ મોટી વાત છે. એમ દરિયા જેવા પેટ રાખો, એટલે દરિયા જેવો એટલે મોટા પેટ રાખો, કોકનું જોઈને રાજી થાવ. અરે કોઈનું ખરાબ તો હિસ્સો જ નહીં બાપ, કોઈનું આપણો દુશ્મન તો હોય જ નહીં. કોઈ દુશ્મન આપણી જીભાનથી જ થાય છે. આ તમારી જીભ છે ને મિત્રો, આ જીભથી માણા બંધન આવે છે, જીભથી મુક્ત થાય છે. એક જાણે કીધું હા કે ભાઈ મારે સિગરેટ હળગાવીશ, કે ઓલા ભાઈ જીભે હળગાવી લ્યો. તો કે જીભે થોડી હળગે, ભલામણ એની જીભે ગામો ગામ હળગી ગયા, તારી સિગરેટ નહીં હળગે. આ હું સમાજ માટે મૂકું, સમજી ગયા? આ વસ્તુ છે. જીભાન તો એવી વાપરો, કારણ જીભ છે ને સંત છે, આ દ્વાર છે. 32 રાક્ષસની વચ્ચે રહે છે. એને સવાર સાંજ ભલે આપણે સવારે હુલ ઉતારી છે, એ હુલ ઉતારી ગયા પછી જે તમે નામ લ્યો એની માટે થાપન થાય છે જીભ ઉપર.
કારણ કે જીભ કોઈ દી ગુમડું ન થાય, અને જીભને ગુમડું થાય ને તેથી આપણે ન હોય. આ જીભ કાંઈ રાખતી નથી. કોઈ વસ્તુ રાખ્યો સ્વાદ જીભે નહીં રાખે. આ જીભ આવી રાખો ચોખ્ખી, જેથી ઉપયોગી બનો. આ દરિયા જેવા પેટ. 999 નદીઓ આવે છે દરિયામાં, આવે છે ને હારી હીણી, હવે તો ઝેર થઈ ગયો છે. દરિયાએ કીધું કે એ રવા દો, મારામાં ઝેર નાખોમાં. કારણ કે 999 નદીઓનું એ હાહર્યું છે. ન કરવાનું થાય છે બધું. દરિયામાં જાય છે, સુમા હું આવે ને હવા હાથ ઊંચો નીચે ઉતરી જાય છે દરિયો. અને હું તમે કાંઠે જાય છે ને આહા દરિયો ઘૂઘવાટા નથી નાખતો, રાયડું નાખે છે કે હવે તો આ કરવાનું બંધ કરો. મારામાં ક્યાંક કોઠામાં પડ્યા જનાવરો કરોડો અજબો એ મરે છે, જે મારો આશરો લઈને બેઠા છે એને તો ન મારો. મોઢે ફીણ આવી ગયા છે. તમે જો દરિયાના કાંઠે જાઓ, ફીણના પોહ આવી ગયા છે. એ કીના આવે છે? દરિયો રાયડું નાખે છે ને, રાયડું નાખી અને એના મોઢે ફીણ આવી ગયા છે. આપ કહે છે ફલાણા ભાઈ મોઢે ફીણ આવી ગયા. ફીણ એને આવે છે. કાંઈ વસ્તુ રાખે દરિયો મને તમને આપી દે છે. આ કવિ કાગ એક પછી એક રતન રૂપાળાને ભાઈ મોંઘા મૂલવાળા રે, એ જીવલો દરિયો પહેરે નહીં મોતીડાની માળા રે, ઉપકારી એનો આત્મો રે, એ ઉપકારી એનો આત્મો રે. આપી દે છે ને બધું મને તમને, હે બધું આપી. દેવોને હોત દઈ દીધું, આપણને આપી દેવને દઈ દીધું ને. આ દરિયો બહુ મોટું છે, કવિ કાગનું છે. આમાં ધરતીનું આવે છે, ઝાડનું આવે છે, ગાનું આવે છે, ઘણું પણ વર્ણમ આવે. પણ પાત્રો એવા ભજવો બેટા કે દુનિયા મને તમને કોઈ દી ભૂલે નહીં. એવા પાત્રો, હે આ વસ્તુ, આવા પાત્રો ભૂલો તમે ભજવો મને તમને. જો પેલા પાત્ર ભજવતા બરોબર, એને અપમાન ન કરતા. અમારા ગામમાં રમવા વાળા આવ્યા છે, શું કહેતા? ભજાવવા વાળા. નાટક નો કહેતા, પાત્ર ભજાવવા વાળા આવ્યા છે. માણસ 10 ગાવ હાલીને જતા, 5 ગાવ 10 ગાવ, શું પાત્ર જોવા. અને એ એમ કહેતા, શું કહેતા? પાત્રો જોવા ને કે વાહ ફલાણાનો દીકરો કેવો બન્યો, ફલાણાનો દીકરો કેવો બન્યો. વખાણાય છે ને 2 કલાક, પાત્રો 2 કલાકનો. પણ શું કહે છે આ કવિ કાગનું? હું વશવાથી લઉં છું. શું કીધું? શું કહે? પગે બાંધા ઘરાને માથે ઓઢી ઓઢણી રે, એ જીયા મેં ઘાઘર્યું એ પહેરીને પણ માના ચારે, જોનારા કોઈ નો મળ્યા રે, એ જોનારા મને નો મળ્યા રે. તો બસ આટલું બહુ મોટું છે. 18 વરણ તમારા કરેલા મૂકેલા વિઘન આવરણ મને દઈ દેજો. તમે એકઠાણ દેજો બાપ, અને મને એટલો ઘરમાં ધૂપ કરજો. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.